ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોની બસને ગંભીર અકસ્માત નડ્યાની ઘટના સામે આવી છે। કીર્તિસ્તંભથી સાંજના આશરે 7:30 કલાકે જંબુસર તરફ રવાના થયેલી એસટી બસ નંબર GJ18Z7852 ને દેવકુઈ પાસેથી અકસ્માત નડ્યો હતો। મળતી માહિતી મુજબ અશોક લેલેન્ડ સિવાય પેપર કંપની પાસે એક વાહન અચાનક આડી ઉતરતા ભયાનક સ્થિતિ સર્જાઈ। અકસ્માત સમયે એસટી બસમાં કુલ 18 મુસાફરો સવાર હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા। જોકે બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી સ્ટીયરિંગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી જાનહાનિ થતાં અટકી અને તમામ મુસાફરોના જીવ બચી ગયા। અકસ્માત દરમિયાન એક મુસાફરને પગમાં ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર। જંબુસર ડેપો, મારું નામ ગુર્જર ઉમેશ કુમાર વિનુભાઈ। આ ગાડી 52 નંબરની ગાડી કીર્તિસ્તંભથી 7:35 ને 7:40ની વચ્ચે જંબુસર આવવા માટે નીકળેલ હતી અને જંબુસર આવતા દેવકુઈ અને પેટ્રોલ પંપ બાંકો કંપની પેટ્રોલ પંપની વચ્ચે એક આઈસર ગાડી અચાનક જ સિગ્નલ બતાવ્યા વગર જ આડી નીકળી ને બસને અકસ્માત થવા પામેલ છે ને બસમાં 18 મુસાફરો હતા અને ડ્રાઈવરની બહુ સરસ કાળજી રાખી ને મુસાફરોનો જીવ બચાવેલ છે। કેટલા મુસાફરોને 18 મુસાફરો હતા। અમે એક મુસાફરને સામાન્ય પગમાં ઈજા થયેલ છે, એમને 108 દ્વારા મોકલી આપેલ છે।